ધોરણ 11 કોમર્સ એસપીસીસી વિષય, એમાં એસપી વિભાગ 7મો પાઠ, એનો બીજો લેક્ચર, શેર મૂડી અને શેરના પ્રકારો, આવું આપણા પાઠનું નામ છે. હવે એનો પહેલો ટોપિક આપણે જોયો ઇક્વિટી શેર. હવે આપણે બીજો ટોપિક જોવાનો છે, બરાબર. 130 પેજ નંબર ઉપર પ્રેફરન્સ શેર. પ્રેફરન્સ શેર અને પ્રેફરન્સ શેર જોયા બાદ ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર વચ્ચેનો તફાવત, આ બે ટોપિક આપણે આ લેક્ચરમાં જોઈશું. ચાલો, હવે પ્રેફરન્સ શેર કેને કહેવાય? તો કે પ્રેફરન્સ શેર એટલે પસંદગીના શેર. પસંદગીના શેર એટલે કેવા? તો કે જે લોકો વધારે જોખમ ઉઠાવવા નથી માંગતા એ લોકો પ્રેફરન્સ શેર પસંદ કરશે, કારણ કે તેમાં જોખમનું પ્રમાણ ઓછું હોય છે અને ડિવિડન્ડનો દર પણ કેવો હોય છે? નિશ્ચિત હોય છે. એટલે જેને નિશ્ચિત દરે ડિવિડન્ડ જોઈતું હોય છે એ લોકો આ પ્રકારના શેરની ખરીદી કરે છે. તો જોઈએ એમાં શું આપેલું છે ચોપડીમાં. આવે જે શેર પર કંપનીના નફામાંથી ઇક્વિટી શેર પર ડિવિડન્ડ ચૂકવતા પહેલા, એટલે ઇક્વિટી શેર તમે જોયો ને, હવે ઇક્વિટી શેરમાં જે ડિવિડન્ડ મળે એની પહેલા પ્રેફરન્સ શેર હોલ્ડરને મળે, એટલે એની પહેલા ડિવિડન્ડ મેળવવાનો હક હોય. અને જ્યારે કંપનીનું વિસર્જન થાય ત્યારે ઇક્વિટી શેરને મૂડી પરત કરતા પહેલા, એટલે ઇક્વિટી શેર ધારકને મૂડી પરત કરો ને એની પહેલા, બધામાં પહેલા પ્રેફરન્સ શેર હોય અને છેલ્લા ઇક્વિટી હોય, બરાબર. આ ધ્યાનમાં રાખવાનું, બીજું કંઈ અર્થમાં નથી. પહેલા મૂડી પરત મેળવવાનો હક હોય તેને પ્રેફરન્સ શેર અથવા પસંદગીના શેર કહે છે, બરાબર છે. ઓમાં શું હોય તો કે ભાઈ પ્રેફરન્સ શેર કરતાં છેલ્લે હોય તો ઇક્વિટી થઈ જાય, અને ઇક્વિટી કરતાં પહેલે હોય તો શું થઈ ગયું? પ્રેફરન્સ શેર થઈ ગયા. હવે એની લાક્ષણિકતા શું છે? તો કે ડિવિડન્ડ. ડિવિડન્ડ એટલે તો કે ઇક્વિટી શેર હોલ્ડરને ડિવિડન્ડ ચૂકવાતા પહેલા પ્રેફરન્સ શેર હોલ્ડરને નિશ્ચિત દરે, નિશ્ચિત એટલે નક્કી કરેલા દરે, જો આમાં અનિશ્ચિત હતું, ઇક્વિટી શેરમાં નિશ્ચિત ના હોય, નફો થાય તો મળે ખરા, ના થાય તો ના મળે, બરાબર. જ્યારે અહીંયા નિશ્ચિત જ હોય. 8%ના પ્રેફરન્સ શેર તો દર વર્ષે 8% ડિવિડન્ડ આપવાનું છે. 10%ના પ્રેફરન્સ શેર તો દર વર્ષે 10% ડિવિડન્ડ આપવાનું છે. આ ટકાવારી છે ને એ છાપામાં જ્યારે જાહેરાત આપે ને પ્રેફરન્સ શેર બહાર પાડવાની, ત્યારે એ લોકો આપી જ દે. એટલે તમારે જોઈને જ વિચારવાનું કામ કરવાનું કે ભાઈ 8% ડિવિડન્ડ દર વર્ષે મળશે, લેવા છે તો અરજી કરો, નથી લેવા તો અરજી ના કરો, બરાબર. એટલે નિશ્ચિત દરે ડિવિડન્ડ મેળવવાનો હક હોય છે. મૂડી પરત, તો મૂડી પરતમાં જાણો જ છો કે ભાઈ ઇક્વિટી શેરની પહેલાં કોને મળશે? પ્રેફરન્સ શેરને. એટલે જ્યારે કંપનીનું વિસર્જન થાય ત્યારે બધી જ જવાબદારીઓની ચૂકવણી, જવાબદારી એટલે દેવું, જવાબદારી એટલે દેવું, ચૂકવણી કર્યા બાદ ઇક્વિટી શેર હોલ્ડરોને પહેલા મૂડી પરત મેળવવાનો હક છે. મતાધિકાર, પ્રેફરન્સ શેર હોલ્ડરને માત્ર તેમના હિત સાથે સંકળાયેલી બાબતમાં જ મત આપવાનો અધિકાર છે. એટલે પ્રેફરન્સ શેર હોલ્ડર છે એ સાચા માલિક નથી, બરાબર. સાચા માલિકોનું લક્ષણ ફક્ત કેમાં છે? ઇક્વિટી શેરમાં જ છે, જવામાં નથી, જોઈ લો. એટલે બધા બાબતોમાં મત આપવાનો અધિકાર ઇક્વિટી શેર હોલ્ડરનો છે. જ્યારે પ્રેફરન્સ શેર હોલ્ડરને તો કે ભાઈ એને લગતી બાબત હોય ને તો જ એને આવવાનું મિટિંગ, બાકી આવવાનું નથી. પછી કે છે પસંદગી. તો પસંદગી કોણ કરે? તો કે જે જોખમ ઉઠાવવા ના માંગતા હોય, બરાબર. સ્થિર નિશ્ચિત આવક અને મૂડીની સલામતી, જોખમ ના હોય તો શું હોય? સલામતી. સલામતી ઈચ્છતા રોકાણકારો આ પ્રકારના શેર ખરીદવાનું પસંદ કરે છે કે ભાઈ જેને સલામત રહેવા જોઈએ રૂપિયા આપણા, એવા લોકો છે એ આ પ્રકારના શેર ખરીદશે. બજાર ભાવ, આ શેરના બજાર ભાવ લગભગ સ્થિર રહે છે. લગભગ સ્થિર એટલે શું? તો કે ભાઈ ફેરફાર થોડો ઘણો થાય પણ બહુ ના થાય, 2-5 રૂપિયાનો, એનાથી વધારે થતો હોતો નથી. એટલે લગભગ કેવા? સ્થિર. જ્યારે વ્યાજના દરના માળખામાં ફેરફાર થાય ત્યારે તેની બજાર કિંમતમાં ફેરફાર થાય છે. અહીંયા વ્યાજ શબ્દ નહીં લખીએ પણ આપણે અહીંયા ડિવિડન્ડના દર લખશું. કયા શબ્દ વાપરવાના? ડિવિડન્ડના દર, બરાબર. એટલે ડિવિડન્ડના દરના માળખામાં ફેરફાર થાય, એટલે કે ડિવિડન્ડના દરના માળખામાં એટલે તો કે 8%ના પ્રેફરન્સ હતા, હવે 8%ની જગ્યાએ 10% થઈ ગયા. કંપની છે એ સારું ચાલે છે, કંપની નફો સારો કરે છે, હવે એની ઈચ્છા થઈ કે ભાઈ 8%ની જગ્યાએ મારે 10% ડિવિડન્ડ આપવું છે, બરાબર. એટલે વ્યાજ શબ્દની જગ્યાએ ડિવિડન્ડ શબ્દ લેજો, નહીંતર કન્ફ્યુઝ થશો, બરાબર. વ્યાજ છે એ દેવા ઉપર મળે, જ્યારે શેર ઉપર ડિવિડન્ડ મળે, ડિવિડન્ડ, બરાબર. ડિવિડન્ડના દર, એટલે ડિવિડન્ડના દર છે એ 8%ના 10% થઈ ગયા તો બજારમાં ભાવ વધશે, કારણ કે ટકાવારી વધી ને, એટલે આવી બાબતમાં ફેરફાર થાય, બાકી ફેરફાર થતા હોતા નથી. જોખમનું પ્રમાણ, આ પ્રકારના શેરમાં ઇક્વિટી શેર હોલ્ડર કરતાં પ્રથમ ડિવિડન્ડ અને મૂડી પરત મેળવવાનો હક હોવાથી જોખમનું પ્રમાણ ઓછું છે. એટલે ઇક્વિટી શેર કરતાં પહેલાં પ્રેફરન્સ શેરને રૂપિયા મળશે ને પાછા, જો કંપની નુકસાનમાં જશે, બંધ થશે તો, બરાબર. એટલે ડિવિડન્ડ અને મૂડી પરત મેળવવાનો હક કેવો છે? પહેલો, એટલા માટે જોખમનું પ્રમાણ ઓછું છે. પ્રેફરન્સ શેરના પ્રકાર, બરાબર. તો 1956ના કંપની ધારા પ્રમાણે, કેમ કે શરૂઆત 56થી થઈ, બરાબર, સુધારો થતાં થતાં 2013 પહોંચ્યા છીએ.
કંપની ધારા પ્રમાણે જૂના સમયમાં કંપનીમાં ક્યુમ્યુલેટિવ અને નોન ક્યુમ્યુલેટિવ, રિડીમેબલ ને ઇરિડીમેબલ, પાર્ટિસિપેટિંગ અને નોન પાર્ટિસિપેટિંગ, કન્વર્ટિબલ અને નોન કન્વર્ટિબલ વગેરે પ્રકારના પ્રેફરન્સ શેર બહાર પડતી હતી. પરંતુ નવા કંપની ધારા 2013 અનુસાર કંપનીએ મુખ્ય બે પ્રકારના પ્રેફરન્સ શેર બહાર પાડે છે. એક 20 વર્ષ પહેલાં પરત કરી શકાય તેવા અને 20 વર્ષ પછી પરત કરી શકાય તેવા. તો આ બે પ્રકારના પ્રેફરન્સ શેર, આ બધા પ્રકારો છે, 8 પ્રકાર મેં તમને જે કીધા એ બધા હવે જૂના થઈ ગયા. હવે કંપનીને આ પ્રમાણે પ્રેફરન્સ શેર બહાર પાડવાના નથી હોતા. પણ કેમ બહાર પાડવાના? તો કે આ નવા નિયમ પ્રમાણે 20 વર્ષ પહેલાં અને 20 વર્ષ પછી. રેડી? ચાલો, હવે એનો તફાવત છે. ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર વચ્ચે શું તફાવત છે? તો એમ કહે છે જરૂરિયાત, શેર મૂડી બહાર પાડતી કંપનીને આ પ્રકારના શેર ફરજિયાત બહાર પાડવા પડે છે. આ પ્રકારના શેર જેને શેર બહાર પાડવા એટલે જાહેર જનતા, જાહેર કંપની, એટલે કેવી કંપની કહેવાય? જાહેર કંપની. જે શેર બહાર પાડે એને જાહેર કંપની કહેવાય. એને ઇક્વિટી શેર ફરજિયાત છે. જ્યારે પ્રેફરન્સ શેર છે એ ફરજિયાત નથી. કંપની ઈચ્છે તો બહાર પાડે, ના ઈચ્છે તો નહીં પાડવાના. ડિવિડન્ડનો દર આમાં અનિશ્ચિત છે, નક્કી નહીં. નફો વધારે થાય તો ડિવિડન્ડ વધારે મળે, નફો ઓછો થાય તો ડિવિડન્ડ ઓછું મળે. જ્યારે આમાં નિશ્ચિત છે. 8% નક્કી કર્યા હોય તો દર વર્ષે 8% તો ડિવિડન્ડ દેવાનું જ. પછી અધિકાર, ઇક્વિટી શેર હોલ્ડરે કંપનીની સભામાં હાજર રહેવાનો, મત આપવાનો, સંચાલકો ચૂંટવાનો અધિકાર છે. આ લોકોને છે, જ્યારે આને નથી. બરાબર? આને કેમ અધિકાર છે? તો કે ભાઈ એની બાબત હોય ને તો જ. એ પ્રેફરન્સ શેર હોલ્ડરને માત્ર તેમના હિત સાથે સંકળાયેલી બાબતમાં જ મત આપવાનો અધિકાર છે, બાકી આવવાનો અધિકાર નથી સભામાં. જોખમ, જોખમનું પ્રમાણ વધુ છે, જ્યારે અહીંયા કેવું છે? ઓછું. શું કામ? તો કે ઇક્વિટી શેર હોલ્ડરને બધુંય ચૂકવાય કે ભાઈ છેલ્લે મળે, જ્યારે આ લોકોને ઇક્વિટી શેર હોલ્ડર પહેલાં મળે. બરાબર? એટલે આ લોકોને ઓછું છે જોખમ, આ લોકોને વધારે છે. રોકાણકારો, કે જોખમ લેવા તૈયાર અને વધુ વળતર લેવા ઈચ્છતા રોકાણકારો આ પ્રકારના શેર પસંદ કરે છે. બરાબર? તમારે જોખમ લેવું હોય તો નફો વધુ મળે. બરાબર? તો આવા રોકાણકારો છે ઇક્વિટી શેર લેશે. જ્યારે નિશ્ચિત આવક સાથે મૂડીની સલામતી ઈચ્છતા હોય એવા રોકાણકાર પાસે પ્રેફરન્સ શેર છે એ પસંદ કરશે. બજાર ભાવ, આ શેરના બજાર ભાવમાં વધઘટ થાય છે, જ્યારે સામાન્ય રીતે આ શેરના બજાર ભાવમાં વધઘટ થતી નથી. મૂડી વૃદ્ધિ, ઇક્વિટી શેર મૂડીમાં હકના શેર તેમજ બોનસ શેરના કારણે મૂડીમાં વૃદ્ધિ થાય. એટલે ઇક્વિટી શેર તમારી પાસે હોય તો તમને હકના શેર ખરીદવાનો અધિકાર મળે, બોનસ શેરનો અધિકાર મળે, તો તમારી મૂડી શું થશે? વધશે. જ્યારે આમાં એવું કાંઈ ના હોય, મૂડી વૃદ્ધિને કોઈ અધિકાર નથી, ટૂંકમાં મૂડી વૃદ્ધિ થતી નથી. તો આ એના તફાવત હતો. તો આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ.